સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પખવાડિક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે આજે ભિલોડા ખાતે ડિસ્ટ્રિક્ટ કોટેજ હોસ્પિટલ ખાતે પોલીસ કર્મચારી તથા જિલ્લા પત્રકારોનો હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના સમગ્ર પત્રકારો તથા ભિલોડાના પોલીસ કર્મીઓએ મોટી સંખ્યામાં હેલ્થ ચેકઅપ કેમ્પમાં ભાગ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, ECG, કોલેસ્ટેરોલ તથા અન્ય બધી બીમારીના ચેકઅપ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પત્રકાર એટલે કે દેશનો ચોથો સ્તંભ અને પોલીસ એટલે નાગરિકને સેવા કરતા સેવાદળ। આમનું ઘરે પરિવાર હોય અને તેઓ તેમની ડ્યુટી બહાર કરવા માટે ભાગદોડ કરતા હોય ત્યારે તેમના શરીરને સંભાળ કોણ રાખે। હવેથી તેમની શરીરની સંભાળ રાખવા માટે સરકાર તત્પર છે અને કોઈપણ ક્ષણે ગમે ત્યારે કોઈપણ કામ હોય તો હોસ્પિટલમાં કોઈપણ જાતની સારવાર ફ્રીમાં મેળવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જ્યારે આ કેમ્પનું આયોજન ભિલોડાના ધારાસભ્ય PC બરંડા અને શૈલેષભાઈ કોટવાલ, મહામંત્રી BJP અને તેમની ટીમ દ્વારા તથા આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। ભિલોડા ખાતે આજે તમામ પત્રકારો અને પોલીસ સ્ટાફનો હેલ્થ ચેકઅપ રાખ્યો હતો। એમાં અરવલ્લી જિલ્લાના તમામ પત્રકાર મિત્રો અહીંયા આવ્યા, સાથે સાથે ભિલોડાનો પોલીસ સ્ટાફ પણ આવ્યો છે। ખાસ એ કહેવાનું છે કે અમારો જે હોસ્પિટલનો સ્ટાફ છે અને અમારા જે મેડમ છે એ તમામનું હેલ્થ ચેકઅપ કર્યું છે અને સાથે સાથે ખૂબ સારી માહિતી આપી છે। એમણે જે વાતો કહી કે ભાઈ ચોમાસાની અંદર પાણીથી શું રોગ ડિસીઝ થાય છે, સાથે સાથે ઉંમર પ્રમાણે અમારા પત્રકાર મિત્રો પણ ખૂબ દોડધામ હોય છે, એમને પોતાની કેર લેવાનું ક્યાંક ભૂલી જતા હોય છે, એમનો પણ પરિવાર છે, એટલે મેડમે ખૂબ સુંદર માહિતી આપી, છણાવટ કરી અને એમણે કીધું કે અમારી 24 કલાક આ હોસ્પિટલ ખુલ્લી રહે છે। તમારા હેલ્થ ચેકઅપના જે પણ અહીંયા બોડીના જે ટેસ્ટ થાય છે એ તમામ ટેસ્ટો અહીંયા કરવામાં આવે છે અને સ્ટાફ પણ અમારો ઉત્સાહી છે। ભાજપ સરકારે હમણાં જ 38 કરોડથી ઉપરનું આ જે હોસ્પિટલ બનાવી છે એના સુંદર જે અલગ અલગ વિભાગ છે એનો તમામ પત્રકાર મિત્રોએ, પોલીસ સ્ટાફે અને તમામ જનતા લાભ લેશે અને આવનાર સમયમાં તમામ સુવિધાઓ સાથે આ હોસ્પિટલની અંદર તમામ ગરીબ દર્દીઓની ખૂબ સારી સેવા થાય છે, એટલી જ કોટેજ હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું। આજે 27/9/2025ના રોજ કોટેજ હોસ્પિટલમાં પોલીસ કર્મીઓ અને પત્રકારોના સ્ક્રીનિંગ માટે કાર્યક્રમ રાખેલ છે। પત્રકારો અને પોલીસ કર્મીઓની જિંદગી ખૂબ દોડધામ ભરી હોય છે, તેઓ પોતાનું રૂટીન સ્ક્રીનિંગ એવું કરાવતા નથી, એટલે તેમના સ્વાસ્થ્ય માટે અમે જેટલા પ્રયત્નો કરીએ એટલા ઓછા છે, એટલે આજે અમે એમનું નિયમિત જે સ્ક્રીનિંગ કરી શકીએ, જેમને જેટલી હેલ્પફુલ કરી શકીએ એના માટે કાર્યરત કરીએ છીએ।